નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. પડકારો જીવનને વધુ રસપ્રદ અને જીવનને અર્થપૂર્ણ બનાવે છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 7/4/2024 રવિવાર, ફાગણ વદ 13 તિથિ સવારે 6:54 સુધી. પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે 12:58 સુધી. પછી ઉત્તર ભાદ્રા નક્ષત્ર. બ્રહ્મ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ, જે સવારે 7:40 સુધી છે. ત્યારબાદ મીન રાશિ છે કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો પંચક દિન છે, 14 તિથિનો ક્ષય પણ છે અને વિષ્ટિ 6:54 થી 17:09 સુધી છે. જી. તો આગળ રાશિફળની વાત કરીશું હેમિલભાઈ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. આજે વાણી પર પ્રભાવ તમારો સારો રહે તેવું બની શકે. કંઈ પણ મુલાકાત હોય એ મુલાકાત તમારી સફળ રહે, કંઈ પણ આશાસ્પદ રહે તેવું બને. મુસાફરીનું કોઈ જગ્યાએ આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઓ. પરિવર્તનના યોગ છે. કંઈ પણ પ્રકારે પરિવર્તન થાય, વિચારોના, કામમાં સારા પરિવર્તન સંભવિત છે. આત્મવિશ્વાસ પણ આજે તમારામાં વધુ સારો દેખાય તેવું બને, જેની સારી અસર તમારી દિનચર્યામાં પણ પડે. વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે, જેથી કરીને તમારી દિનચર્યા પણ સરળ બને. મિથુન રાશિ. વાતચીત કરવામાં થોડીક કાળજી રાખવી. શક્ય હોય ત્યાં સુધી કોઈની સાથે રાગદ્વેષ ઊભો ન થાય તેનું પણ ધ્યાન રાખવું. નવું કોઈ આયોજન થાય કે નવા કાર્ય અંગે કંઈ પણ વિચારણા થાય તેવું પણ બને. થાકની અસર આજે તમારામાં વધુ વર્તાય તેવું પણ બનવા જોગ છે. તો આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં આજે ઉત્સાહ સારો રહે. કંઈ પણ કામ કરવાની તમન્ના તમારામાં વધુ જાગે. સહયોગ આજે તમારા કાર્યમાં વધુ જોવા મળે. આરામ વૃત્તિ પણ તમારામાં વધુ રહે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય સારી રીતે પસાર થાય. નીત નવી વાર્તાઓ, ચર્ચાઓ થાય. કોઈ અગત્યની વાતચીત કરવાનું હોય એ વાતચીત પણ આજે સંભવિત બને તેવું પણ લાગે. નવું જાણવાની વૃત્તિ તમારામાં આજે વધુ જોવા મળી શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં આજે વ્યસ્ત વધુ રહેવાય. કંઈ પણ એવું કાર્ય આવી જાય જેમાં ધાર્યા કરતાં વધુ વ્યસ્ત રહેવાય, ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવું બની શકે. હિત શત્રુ તમારા કાબૂમાં રહે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે.
જી. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 1987. કઈ? જી ફરીવાર જણાવજો. 7 ઓક્ટોબર 1987. 7 ઓક્ટોબર 1987. સમય શું છે? સમય રાત્રે 9:45. જી જન્મસ્થળ જણાવો. જન્મ સ્થળ કાણોદ, ગુજરાતમાં. પ્રશ્ન જણાવો આપનો. હા મેડમ, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે મેડમ કે ગુરુજીને પૂછ્યો કે લગભગ 2 વર્ષથી મારું કાંઈ કામકાજ બરાબર થતું નથી. જી હા, શું થાય છે? તો શું ઉપાય મારે કરવો? પ્રશ્ન ફરીવાર જણાવજો આપનો. મેડમ 2 વર્ષથી માનસિક રીતે બીમાર ના હોય એવી રીતે લાગે છે અને મારું કોઈ કામ થતું નથી. ઓકે. આર્થિક તંગીમાં. ઓકે ઓકે ઓકે. હવે તમારી જે સમસ્યા છે એ અંગે જો આપણે વાત કરીએ ને તો એમાં એટલું કહી શકાય કે આ મે મહિના પછી એટલે કે આગામી મહિનાથી તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થાય. સ્વાસ્થ્ય બાબતે, તમારા અટકેલા કોઈ કાર્ય બાબતે થોડો સુધારો આવે તેવું બનવા જોગ છે. નવું કોઈ કાર્ય કરવાનું હોય અથવા અટકેલું કાર્ય આગળ વધે તે માટે પ્રયત્ન કરવાના હોય તો એમાં પણ ધીરે ધીરે પ્રયત્ન કરવાથી કામ આગળ પણ વધી શકે તેવા યોગ મે મહિના પછીથી બની રહ્યા છે. એટલે તમે થોડીક ધીરજ રાખો અને ક્યાંય જરૂરી પડે તો યોગ્ય માર્ગદર્શન તમારા કામકાજ બાબતે કે આરોગ્ય બાબતે પણ લેવું એ વધુ ઈચ્છનીય છે. તમે દરરોજ જે સવારે અને રાત્રે તમે થોડો સમય ધ્યાનમાં બેસવાનું રાખો એ તમારા માટે વધુ અગત્યનું છે. ધ્યાનમાં બેસતી વખતે તમે કોઈ પણ મંત્રનું મનમાં રટણ ધીમેથી કરો તો એ તમારા માટે વધુ અગત્યનું લાગી રહ્યું છે. એટલે ધ્યાનમાં જેટલું બને એટલું સરળ રહેવું એ પણ ઈચ્છનીય છે. અને કોઈ પણ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું એ પણ હાલના તબક્કે થોડુંક વધુ અનુકૂળ લાગી રહ્યું છે. તદુપરાંત તમે રોજિંદી જે પૂજા ભક્તિ કરતા હો એ પૂજા ભક્તિમાં તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો તેમજ હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમારો સમય મે મહિનાથી એટલે કે આવતા મહિનાથી જે સુધારા પર ચાલી રહ્યો છે એમાં તમને સારી સફળતા મળે, સારું આરોગ્ય સુખાકારી મળે એવું કહી શકાય. આગામી સમય પણ એ પછી વર્ષ પછી પણ તમારો ધીરે ધીરે પ્રગતિવાળો રહેશે. એટલે કંઈ પણ પ્રકારના ખોટા વિચારો ના કરતા અને જ્યાં પણ જરૂરી પડે ત્યાં માર્ગદર્શન અને ભક્તિનો સહારો લેશો તો આગળ તમારી પરિસ્થિતિ ઘણી અનુકૂળ બની રહેશે. જી. તો આગળ દિનેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા ગુરુજી, મારો પ્રશ્ન એક નોર્મલ પ્રશ્ન છે કે આપણે કોઈ ઘરમાં ગુજરી ગયેલા દાદા દાદી કે માતા પિતા હોય તો એના ફોટા આપણે ઘરમાં રાખવા હોય તો એને કઈ દિશાની દિવાલ ઉપર એને ટીંગાડવા જોઈએ? એના માટે કોઈ સ્પેશિયલ બીજી કોઈ સૂચના હોય તો એ જણાવશો. જી, આ બહુ જ તમારી સારી ભાવનાવાળો પ્રશ્ન લાગ્યો. જરૂરથી આનું માર્ગદર્શન તો આપણે સમજવું પડે કે આપણા વડીલ છે એ સ્વર્ગસ્થ છે તો એના ફોટા ક્યાં રાખવા. હવે ફોટા રાખવા માટે તો જુઓ ને, તમારા ઘરની ખાસ કરીને જો દક્ષિણ દિશા, નૈઋત્ય દિશા એટલે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની દિશા ત્યાં પણ રાખી શકાય. અને બીજી પણ જો અનુકૂળતા હોય તો વાયવ્ય દિશા એટલે કે જેને કહીએ ને તો ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો જે ખૂણો છે એ વાયવ્ય દિશા કહેવાય. એટલે આ 3 દિશામાં તમે જ્યાં પણ યોગ્ય લાગે ને તો ત્યાં તમે તમારા સ્વજનનો ફોટો તમે લગાવી શકો છો. તદુપરાંત તમારા સ્વજનના તમે દર્શનાર્થ કરી શકો તો શક્ય હોય તો ઘરના મંદિરમાં ન રાખવો, પરંતુ તમે જ્યાં વધુ સમય બેસતા હો એવી કોઈ જગ્યા અથવા ક્યાં વધુ સમય તમારી અવર જવર રહેતી હોય એ રૂમમાં એ દિવાલ પર લગાવવા વધુ જરૂરી છે. ઘણા લોકો મંદિરની અંદર ફોટો લગાવતા હોય છે, મૂકતા હોય છે,
પણ મારા એક જ્ઞાન મુજબ મંદિરની અંદર ક્યારે પણ પોતાના વડીલ કે સ્વજનનો ફોટો ન રાખવો, અને શક્ય હોય તો મંદિરનો રૂમ હોય અને એ રૂમમાં પણ દક્ષિણ, નૈઋત્ય કે વાયવ્ય ખૂણામાં તમે લગાવી શકો છો, અથવા ઘરમાં કોઈ પણ તમારે દક્ષિણની, વાયવ્યની અને નૈઋત્યની દિવાલ પર તમે લગાવી શકો છો. કારણ કે આ દિશા આપણા સ્વજનો માટે યોગ્ય દિશા છે તેવું કહી શકાય. એ આ 3 ખૂણામાંથી તમને જે પણ અનુકૂળ લાગે એ વધુ સારું. અને તમારી ભાવના મને બહુ જ સારી લાગી, એટલે તમને વધુમાં એક મારી જાણકારી મુજબ વાત કરું કે તમારા સ્વજન કાયમ ખુશ રહે તે હેતુથી જો તમે પિતૃ પક્ષ એટલે ચૈત્ર મહિનાનો વદ પક્ષ હોય કે ભાદરવા મહિનાનો વદ પક્ષ હોય, અથવા અમાસની આસપાસ ઘરમાં તમે ગુગળનો ધૂપ કરો ને એમાં એક નાનું પતાસું અને એક લવિંગ પણ મૂકજો, જેથી કરીને આની સુવાસથી તમારા પિતૃ ખૂબ જ ખુશ રહેશે અને તમારા પર કૃપા વર્ષાવે એવો એક ધૂપનો મહિમાની વાત તમને કરી છે. અને શક્ય હોય તો મહિનામાં એકવાર નજીકના મંદિરે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરીને પ્રદક્ષિણા પણ ફરવાથી પિતૃ ખુશ રહેશે. શ્રદ્ધા મોટી છે, પિતૃ ક્યારેય કોઈ દિવસ નડતા નથી, આશીર્વાદ આપે છે. એટલે તમે જો આ રીતે શ્રદ્ધા રાખશો તો કાયમ એમના આશીર્વાદ તમારા પર રહેશે એવું મારું માનવું છે. આગળ દર્શક મિત્ર કલ્પેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 10/10/83. જન્મ સમય જણાવજો. જન્મ સમય યાદ નથી. જન્મ સ્થળ જણાવો. ગોજારિયા. ગોંડલ. જન્મ સ્થળ જણાવો. ગોજારિયા. જી. જી. મહેસાણા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે કેરિયરમાં કઈ થતું નથી એમ આગળ કઈ, અને કઈ નોકરીનું કઈ સેટિંગ થતું નથી. જી. જુઓ, સૌપ્રથમ તો તમારા કારકિર્દી માટેની તમે જે વાત કરો છો તો એમાં આપણે કારકિર્દીનો અભ્યાસ કરીએ ને તો એના માટે જન્મ કુંડળી મુજબ કારકિર્દીનું સ્થાન નક્કી થાય છે, અને એના માટે સમય જોઈએ. અને કુંડળી મુજબ જો નવમાંશ કુંડળી જોઈએ ને તો નવમાંશ કુંડળીમાં કયો ગ્રહ કેટલા અંશે બળવાન છે એનું પણ થોડુંક આપણે જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે, તો કારકિર્દી અંગે વધુ ખ્યાલ આવી જાય. પરંતુ તમારા મુજબ જે ફક્ત તારીખ છે, તારીખના આધારે એ તમારી રાશિ મુજબ ગણતરી કરવા જઈએ ને તો 2024નું વર્ષ તમારા માટે મધ્યમ છે. એટલે તમે હાલમાં જે જગ્યાએ પ્રવૃત્ત છો એ જગ્યાએ મન દઈ અને થોડુંક મન મોટું રાખીને પણ કામકાજમાં રચ્યા પચ્યા રહેવું એ મને લાગી રહ્યું છે. આગળ 2025 પછી તમારી પરિસ્થિતિ કદાચ ધીરે ધીરે સુધરે, કામકાજમાં મન લાગે, નવું કોઈ શીખવાનું મળે તેવું પણ બની શકે. માટે તમે હાલના સમયે થોડીક ધીરજ રાખો. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને એમાં પણ જો શક્ય હોય તો સૂર્યોદયના સમયે સ્નાનાદિથી નિવૃત્ત થઈ તમે ઘરમાં જ્યાં પૂજાપાઠ કરતા હોય એ જગ્યા પર બેસી અને 5 વાર ગાયત્રી મંત્રની માળા કરજો, જેથી કરીને તમને રોજગારીમાં ઉત્તરોત્તર વધારો થશે, કારકિર્દી મજબૂત બનશે, સ્થિર બનશે અને આર્થિક સંપન્નતા પણ આવશે. એટલે તમે રોજિંદી પૂજા સાથે ગાયત્રી મંત્રની માળા તમે કરવાનું રાખશો એ વધુ ઉત્તમ છે. તદુપરાંત મહિનામાં એકવાર તમારા નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી અને આશીર્વાદ માંગવા, જેથી કરીને ધીરે ધીરે તમારી કારકિર્દીમાં એની સારી અસર પડશે. અત્યારે 24નું વર્ષ મધ્યમ છે, પણ ભક્તિમાં ધ્યાન આપશો તો તમને એનો સારો ફરક દેખાવા લાગશે. આગળ પણ કારકિર્દી મજબૂત બને એવા પણ તમને કોઈ એંધાણ દેખાશે. એટલે તમે ખોટી ચિંતા વિચારો ના કરતા ભક્તિ કરો અને જે કામ છે એમાં મન લગાવીને પ્રવૃત્ત રહેશો તો તમારું કાર્ય ધીરે ધીરે પ્રગતિશીલ થાય તેવું આપણે કહી શકીએ. જી. આગળ અન્ય દર્શક મિત્ર હંસાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી દીકરી માટે પ્રશ્ન છે. જી. જન્મ તારીખ જણાવો તેમને. એની જન્મ તારીખ 23/1/1991. જી. જન્મ સમય.
જન્મ સમય સવારે 9:45 અને જન્મ સ્થળ પડદરી. જી, પ્રશ્ન જણાવો આપનો. એમને યોગ ક્યારે છે લગ્નનો અને એની ટ્રાન્સફર નથી થતી બેન? ક્યારે થશે એની ટ્રાન્સફર? અત્યારે જીવીબીમાં જોબ કરે છે, લીમખેડા છે, તો એનો ક્યારે ટ્રાન્સફર થશે? અને વારંવાર બીમાર બહુ રહે. જી, જુઓ, સૌપ્રથમ તો એના ટ્રાન્સફર માટેની તમે જે વાત કરી રહ્યા છો, તો એના માટે એટલી વાત કહીએ કે દિવાળી પછી એને ટ્રાન્સફર થવાના યોગ વધુ મજબૂત બની રહ્યા છે. એના માટે યોગ્ય રીતે મહેનત પ્રયત્ન તમારે કરવા, ખોટી ઉતાવળ, ચિંતા, વ્યગ્રતા ન રાખવી. તદુપરાંત એના આરોગ્ય અંગે પણ જે બાબત છે, તો તે બાબતે પણ એટલું કહેવાય કે એમાં પણ સુધારો ધીરે ધીરે થશે. જે પણ નાની મોટી સમસ્યા હોય એનું યોગ્ય માર્ગદર્શન પણ લેતા રહેવું, એટલે એ સમસ્યા સરળતાથી હલ થઈ શકે. હવે જે એનો અંગત બાબતની તમે જે વાત કરી, એમાં પણ એટલું કહેવાય કે એ પરિસ્થિતિ પણ નવેમ્બર મહિના પછી સુધારો બતાવે તેવું લાગી રહ્યું છે. જો આ ત્રણેય બાબતો માટે, ટ્રાન્સફર માટે, આરોગ્ય માટે અને જે અંગત બાબત કીધી, એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે એમાં પણ જો સૂર્યોદયનો સમય હશે, એ સમયે ઘરે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે, એ વધુ યોગ્ય લાગી રહ્યું છે. તદુપરાંત ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચે તો આરોગ્ય બાબત અને જે અંગત બાબતની તમે જે વાત કીધી અને જે ટ્રાન્સફર બાબતની, એમાં પણ પ્રતિકૂળતા હશે એ દૂર થશે. એટલે સવારે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશો તો આ દરેક બાબતે એના માટે અનુકૂળ થઈ રહેશે. નવેમ્બર માસ બાદ મારી દ્રષ્ટિએ સમય એની ગણતરી મુજબ સારો ચાલી રહ્યો છે. ત્યાં સુધી મહેનત પ્રયત્ન કરતા રહેવું, એટલે સમય મધ્યમ છે, એટલે જો મહેનત યોગ્ય હશે તો એમાં પણ કાર્ય થઈ શકશે અને આગળ કદાચ અત્યારે કરેલી મહેનત પણ ફળ આપી શકે તેવું પણ કહેવાય. એટલે ભક્તિ અને મહેનતમાં ધ્યાન આપો એ ઈચ્છનીય છે. જી, આગળ દર્શક મિત્ર ભારતીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. મારા જન્મ તારીખ છે 1/12/65 અને સમય સવારે 5:20 અને સ્થળ મહેસાણા. જન્મ તારીખ ફરીવાર જણાવજો. 1/12/65. જી, પ્રશ્ન જણાવો આપ. પ્રશ્ન એવો છે કે જૂનું મકાન વેચીને નવું લેવાનું છે, તો એમના જન્મ પ્રમાણે કેવું રહેશે? હમણાં વેચવાના યોગ ખરા, નવું લેવાના? એ માટે પ્રશ્ન. જુઓ, જૂનું મકાન વેચી અને નવું મકાન લેવાનું છે, તો એમાં મે મહિના પછી એના યોગ તો સારા બની રહ્યા છે. એટલે તમે પ્રયત્નશીલ રહો. વધુ સારા યોગ 2025માં પણ દેખાય છે, પરંતુ અત્યારે પ્રયત્ન કરતા રહેશો તો કદાચ કાર્ય થઈ શકે તેવા પણ યોગ છે મે મહિના પછી. એટલે થોડી ધીરજ રાખવી અને મકાનનું વેચાણ કરવાનું અને નવું મકાન ખરીદવાનું બંને બાબતે તમે થોડીક જાગૃતતા, એટલે મકાનની પસંદગીની બાબતે, મકાનની લે વેચ બાબતના કંઈ પણ કાગળિયા હોય વગેરે બાબતે પણ થોડી ચોખવટ રાખી અને કામ કરશો તો તમારા માટે વધુ ઈચ્છનીય લાગી રહ્યું છે. તમારું આ કાર્ય યોગ્ય સમયે સંપન્ન થાય તે હેતુથી જો તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ, જે હનુમાન ચાલીસાની બુક હશે એમાં લખેલા હશે, એ બંને પાઠ 5-5 વાર ઘરે રાત્રે બેસીને વાંચો, હનુમાન દાદાને પ્રાર્થના કરો, તો જેથી કરીને કંઈ પણ પ્રકારની તકલીફ હશે એ દૂર થશે અને આવનારો સમય જે આ બાબતે સુધરી રહ્યો છે એમાં તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે એવું આપણે કહી શકીએ. જી, હેમંતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ વધે, વાર્તાલાપ વધે તેવું બને.
નવું જાણવા મળે, શીખવા મળે તેવા પણ યોગ છે. સામાજિક કાર્યમાં યોગદાન સારું આપો તેવું પણ બને. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. વ્યવહારુ અભિગમ જેટલો રાખશો એટલી દિનચર્યા સરળ રહેશે. આજે તમારે ધીરજ તમારા કામકાજમાં, વ્યવહારમાં, વિચારોમાં રાખવી એ પણ વધુ અનુકૂળ રહેશે. ધન રાશિ, આજે મુલાકાતમાં સમયની વ્યસ્તતા વધી જાય. નાની નાની બાબતમાં સમયનો વ્યય થઈ શકે. આજે વાતચીત કરવામાં પણ થોડી ધીરજ રાખશો તો તમારા માટે વાતચીત અનુકૂળ રહેશે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત બનશે. જી હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવજો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારામાં વધુ રહે. કંઈક ને કંઈક નવું જાણવાનું આજે તમારા મનમાં જિજ્ઞાસા જગાવે. ઉતાવળ કરવાની વૃત્તિ પણ તમારામાં વધુ રહે તેવું બની શકે. કોઈની સાથે મતભેદ, મનદુખ ન થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે. પરિચિતો સાથે કોઈ પણ વિષય બાબતે ચર્ચા વધુ થાય, સમય વધુ પસાર થાય તેવું બને. તમારામાં સહયોગની ભાવના વધુ રહે. કોઈને કંઈ પણ કામ બાબતે તમે આજે તત્પરતા થોડી વધુ બતાવો તેવું પણ બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટથી બચવું. આજે શાંતિથી વાત સાંભળવી, મૌન રહેવું એ તમારા માટે અગત્યનું છે. કંઈ પણ અંગત કામકાજ હશે એમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય. કોઈ જગ્યાએ સમયનો વ્યય પણ થાય તેવું બનવા જોગ છે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું જણાય છે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોની માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.